વંદે માતરમ બાળકો, કેમ છો? મજામાં? ફરી પાછી એકવાર લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર પણ પાસ્કલ ટ્રાયેંગલની રીત જોઈ હતી. આજે ફરી પાછું પાસ્કલ ટ્રાયેંગલની રીતની અંદર કેટલીક જે અધૂરી બાબતો આપણે રાખી હતી લાસ્ટ વખતે લાસ્ટ વિડિયોની અંદર, એ આજે આપણે ફરી પાછી પૂરી કરવાની છે. અને પછી હવે આપણે ધોરણ 10ના બહુપદી ચેપ્ટરનો જે અભ્યાસની જે વાત છે એ હવે આપણે ધીમે ધીમે ટેક્સ્ટબુક પર જવાનું છે. હવે લગભગ જે સામાન્ય બાબતો જે હતી તેના જેવી લગભગ પૂર્ણ થવામાં છે. આજે છેલ્લો વિડિયો લેક્ચર છે. આજે જ હું તમને થોડીક ટેક્સ્ટબુકની વાત કરી દઈશ, બરોબર? હવે બાળકો ખાસ કરીને જોઈએ તો કે સૌ પ્રથમ તો પાસ્કલ ટ્રાયેંગલની અંદર આપણે સરવાળાની માટે જે કાંઈ પણ આવતા હતા એ બધા આપણે જોયા હતા. હવે આપણે જે જોવાનું છે બાદબાકી માટે જોવાનું છે. તો બાદબાકી માટે બાળકો જોવું હોય તો આપણે ખબર છે કે x - y એની 0 ઘાત કરીએ તો પણ જવાબ તો કેટલો થાય? એક જ થાય. તો પહેલું જ જે રહ્યું 0 ઘાતમાં એમાં તો એક જ થાય, આપણને ખ્યાલ છે. ત્યાર પછી આમાં શું થાય? ખાલી વચ્ચે નિશાની કેવી થશે? માઇનસની થશે. એમાં કોઈ બીજો ફેરફાર આવતો નથી. ત્રીજું x - y એનો હોલ સ્ક્વેર, એ પણ નિત્યસમ આપણે જોઈ ગયા છે. જે આપણે મેઇન જોવાનું છે એ હવે અહીંથી જોવાનું છે બાળકો. તો કે શું આવે છે? x - y એનો ઘન બરાબર, પહેલા તો આપણે અહીંથી ઉપાડી લઈએ ઘન બાળકો. ઘનની અંદર શું આવે? 1 3 3 અને 1 આવી રીતે આવે છે. હવે બાળકો ક્યાં કઈ નિશાની મૂકવી એ ખાસ અગત્યનું છે. સમજો ખાસ બાળકો. પહેલા આપણે બધા સ્ટેપ લખી નાખીએ. પહેલા આપણે શું કરી નાખીએ? બધા સ્ટેપ લખી નાખીએ. તો કે ભાઈ 1 એટલે શું આવશે? x નો ઘન. ત્યાર પછી આગળ વચ્ચે નિશાની આપણે કઈ લખવી નથી. પછી 3, તો કે 3x2 y. ત્યાર પછી આગળ પછી પાછું 3y2x અને પછી શું આવશે? y નો ઘન. આટલી વસ્તુ આવી. x તો આપણી પાસે પ્લસ જ છે એટલે x નો ઘન તો કેવો રહેશે? પ્લસ જ રહેશે. હવે બાળકો ખાસ અહીંયા સમજો, અહીંયા y ની એક ઘાત છે પણ અહીંયા y કેવા છે? માઈનસ છે. x2 તો પ્લસ જ થઈ જાય, આ કેવા આવશે? અહીંયા માઈનસ. શું કરવા? અહીંયા નિશાની શેની માઈનસ આવી? y ની. કારણ કે અહીંયા y કેવા આપણને આપેલા છે? ઋણ આપેલા છે. અહીંયા ઋણ હોવાને લીધે અહીંયા આ પદની નિશાની કેવી આવે છે? માઈનસ આવે છે. હવે આગળ આની નિશાની કેવી આવે તમે વિચારી શકો છો. y2 આવ્યો. શું આવ્યો? y2. અથવા તો અહીંયા આમ હોય xy2. અને તમે આમ પણ ત્રણ બધી રીતે લખી શકો, x અને y2. તો કે y અહીંયા પદ એક y ઋણ છે, પણ કોઈ પણ ઋણ સંખ્યાનો સ્ક્વેર કરો પદ કેવું થઈ જાય? એટલે કે પ્લસ. ત્યાર પછી x ની y ની 3 ઘાત. y ની 3 ઘાત કરો તો પદ કેવું થાય? માઈનસ થાય. તમને એ ખબર છે યુગ્મ સંખ્યાનો વર્ગ હંમેશા યુગ્મ થાય. યુગ્મ સંખ્યાનો ઘન હંમેશા યુગ્મ થાય. સોરી, ઋણ સંખ્યાનો ઘન હંમેશા કેવો થાય? ઋણ થશે. ઋણ સંખ્યા યુગ્મ યુગ્મ ને ધન અને ઋણ આવશે. સોરી બાળકો, અહીંયા કેવું થઈ જશે? માઈનસ. તો આ શેના માટે થયું? y ની 3 ઘાત માટે. હવે આમાં થોડું કરીએ કે ભાઈ x - y એની 4 ઘાત કરીએ. શું કરીએ? x - y એની 4 ઘાત. તો x - y એની 4 ઘાત કરો તો હવે આની અંદર શું થઈ જાય બાળકો? પહેલા આપણે 1 4 6 4 અને 1 આવો આપણે ખ્યાલ છે. સૌપ્રથમ તો કે ભાઈ x ની 4 ઘાત પહેલા આપણે બધા પદ લખી નાખીએ. વચ્ચે કઈ લખવું નથી. તો ભાઈ 4 x ની 3 ઘાત y. ત્યાર પછી 4 ની 6 છે, સોરી 6 x ની 2 ઘાત y ની પણ 2 ઘાત. ત્યાર પછી પાછા 4 x અને y ની 3 ઘાત અને છેલ્લે y ની 4 ઘાત. આવું આવ્યું. આમાં y ની કેવી છે? યુગ્મ ઘાત છે. x ની યુગ્મ ઘાત છે, એ તો ધન જ છે. y અહીંયા ખાલી y ની એક ઘાત છે અને અહીંયા y કેવા છે? ઋણ છે. એટલા માટે આ નિશાની કેવી આવશે? ઋણ આવશે. આમાં બે ના વર્ગ છે એટલે કેવી આવશે? ધન આવશે. આમાં પાછી y ની 3 ઘાત આવી. y ની કેટલી ઘાત આવી? 3 ઘાત. નિશાની કેવી થઈ જાય? માઈનસ થઈ જાય. ત્યાર પછી અહીંયા પાછી y ની કેવી ઘાત આવી? તો કે 4 ઘાત આવી. તો નિશાની કેવી થઈ?
પ્લસ થઈ જાય. તમે સમજો છો, એક ઘાત હોય નિશાની માઇનસ. હવે જો અહીં એક વસ્તુ કરું, માઇનસ 1 ની 1 ઘાત બરાબર -1, માઇનસ 1 ની 2 ઘાત બરાબર 1, માઇનસ 1 ની 3 ઘાત બરાબર -1, માઇનસ 1 ની 4 ઘાત બરાબર 1, માઇનસ 1 ની 5 ઘાત બરાબર કેટલા આવશે? -1. આવી રીતે મળતું થાય. આ એક વસ્તુ યાદ રાખવાની છે. અને એ વસ્તુના આધારે જ્યારે માઇનસ વાળા ઇક્વેશનો બનાવવાના આવે, માઇનસ વાળી સંખ્યા હોય તો પણ પાસ્કલ ટ્રાયેંગલમાં કોઈ ફેર પડતો નથી. માત્ર ફેર પડે છે, માત્ર ડિફરન્સ છે. તો ડિફરન્સ શેમાં છે? તો કે ડિફરન્સ માત્ર શેની અંદર છે? પહેલામાં છે. બરોબર? બીજામાં કોઈ કઈ ડિફરન્સ છે નહીં. બરોબર છે? હવે એક વસ્તુ એ આવે કે આના ઉપરના દાખલાઓ તો એ લગભગ કાંઈ જોવાની જરૂર છે નહીં, માત્ર પાસ્કલ ટ્રાયેંગલની રીતે જ જોવાની હતી. એના આધારે એક્સ્ટ્રા નિત્યસમોની કોઈ જરૂર એટલી ખાસ છે નહીં. હવે બાળકો આગળનું જે આપણે જોવાનું છે આજે, તો આગળની અંદર આપણે આજે હવે શું કરવાનું છે? તો કે આગળની અંદર આપણે હવે ધોરણ 10 નું જે બહુપદી ચેપ્ટર છે એની એક ઝાંખી કરવાની છે. ઝાંખી ઇટ મીન્સ કે એની અંદર કઈ રીતની કઈ કઈ બાબતો, કેનો સમાવેશ છે, કેટલું શીખવાનું છે, એની અંદર કેટલો સમયની જરૂર છે, આ બધી વસ્તુઓનું હવે આપણે શું કરવાનું છે? ઉપયોગ કરી અને આગળ આની અંદર આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો બાળકો હવે આપણે ધોરણ 10 ના બહુપદી ચેપ્ટર ઉપર આવવું છે. ધોરણ 10 નું બહુપદી ચેપ્ટર જે તમારું છે તે ધોરણ 10 ના બહુપદી ચેપ્ટરની અંદર કેટલી બાબતો કઈ રીતે સમાવેશ થાય છે એ આપણે જોવું છે. બહુપદીઓ પહેલા આપણે એના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી લઈએ કે કયો મુદ્દો, કેટલા માર્ક્સ માટે એનું ઇમ્પોર્ટન્સ, આ બધી બાબતો જે છે એ આપણે જોઈ લઈએ. બરોબર છે? બહુપદી ચેપ્ટરનું બ્લુપ્રિન્ટ એ મેં તમને કીધેલું જ હતું. આગળ ઉપર આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે મેં તમને એની બ્લુપ્રિન્ટ આપેલી હતી કે જેની અંદરથી 4 માર્કનું ટોટલ આવે છે, એક છે તે 3 માર્કનો પ્રશ્ન આવે છે, એક જે છે તે 2 માર્કનો આવે છે અને 1 માર્કનો એક હેતુલક્ષી પ્રશ્ન આવે છે. આમ કરી અને બહુપદી ચેપ્ટરમાંથી કુલ 6 માર્ક્સનું પૂછાય છે. બરોબર? અને એક્ઝામની અંદર 6 માર્ક્સ મેળવવા માટે બહુપદી ચેપ્ટર છે તે અગત્યનું પ્રકરણ ગણાય. હવે એની અંદર સૌપ્રથમ જે પહેલો મુદ્દો આવે છે તો એ આવે છે બહુપદીના શૂન્યનો અર્થ. બહુપદીના શૂન્ય પહેલો જ મુદ્દો ચેપ્ટરની અંદર શેનો છે? બહુપદીના શૂન્યનો છે. ત્યાર પછીનો જે બીજો મુદ્દો છે તે બીજો મુદ્દો એવો આવશે કે બહુપદીના ભૌમિતિક શૂન્યનો અર્થ. બહુપદીના ભૌમિતિક શૂન્યનો અર્થ, આવો જે તમારો મુદ્દો છે એ બીજો મુદ્દો છે. ત્યાર પછી જે ત્રીજો મુદ્દો છે બહુપદીમાં શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. બહુપદીમાં શું છે? શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. આ તમારો ત્રીજો મુદ્દો છે.
અને ચોથો મુદ્દો બહુપદીના ભાગાકાર અથવા તો જેને શેષ પ્રમેય પણ કહેવાય. આ ચાર મુદ્દાઓ ઉપર આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. મુખ્યત્વે આ ચાર મુદ્દાઓ જે આપેલા છે, આ ચાર મુદ્દાઓ ઉપરથી કેમાંથી કેટલા ગુણનો પ્રશ્ન આવે, તો કે આમાંથી એક ગુણનો પ્રશ્ન આવે, આમાંથી પણ એક ગુણનો પ્રશ્ન આવે, આ થિયરીમાંથી 2 ગુણનો પ્રશ્ન આવે અને આ થિયરીમાંથી 3 ગુણનો પ્રશ્ન આવે. તો આવી રીતના ગુણભાર મુજબ આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ બહુપદીના શૂન્યોનો અર્થ સમજશું, બહુપદીના શૂન્યો કોને કહેવાય તે સમજશું, એ મેળવવા માટેની રીત સમજશું. ત્યાર પછી આગળ બહુપદીના ભૌમિતિક શૂન્યોનો અર્થ સમજીશું. બહુપદીના ભૌમિતિક શૂન્યનો અર્થ એટલે કેવી વસ્તુ છે કે ભાઈ આલેખની રીતે બહુપદીના જે શૂન્યો મળે એનો જે અર્થ છે તે કહેવાય. ત્યાર પછી બહુપદીમાં શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ, અને ત્યાર પછી બહુપદીના ભાગાકાર અથવા તો શેષ પ્રમેયની રીત. ખાસ કરીને બાળકો લગભગ સાહેબે અત્યારે લગભગ તમારે જે ચેપ્ટરો શરૂ છે એ ચેપ્ટરોની અંદર જે ચેપ્ટર આપણે અત્યારે શરૂ છે એની અંદર સાહેબ કદાચ અહીંયા આપણું કરાવી દીધું હશે. સાહેબ આપણે જે કરવાનું છે શું કરવાનું છે તો કે આ બધી થિયરીઓ સમજવાની છે. આ થિયરીઓનું રિવિઝન કરી અને ફરી પાછું આના એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ જે કહી શકાય એ આપણે કરવાના છે. તો બાળકો હવે આપણે જે કરવાનું છે તે શું કરવાનું છે, બહુપદી ચેપ્ટર શરૂ કરવાનું છે. એનો પહેલો મુદ્દો આપણે લઈએ તો કે બહુપદીના શૂન્યો. પહેલા તો કે ભાઈ બહુપદીના શૂન્યો એટલે શું? બહુપદીના શૂન્યો અને 0 કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય? 0. તો કે ભાઈ બહુપદીના શૂન્યો એટલે શું? તો કે બહુપદીના શૂન્યો એટલે એવી વસ્તુ આપણે અત્યારે તમે 9th માં જ્યારે હતા, 9th માં ત્યારે અવયવ કહેતા. શું કહેતા હતા? અવયવ. તમે 10th માં ચેપ્ટર 2 ની અંદર આને શું કહેશો? શૂન્ય કહેશો. ચેપ્ટર 3 ની અંદર આનું તમે નામ શું આપશો? ઉકેલ નામ આપશો. અને ચેપ્ટર 4 ની અંદર આનું નામ શું આપવાનું છે? આપણે બીજ નામ આપવાનું છે, કે જે પહેલી જ વસ્તુ એ તમને સામાન્ય વસ્તુ કહું તો પદાવલીનું સમાધાન કરે. આને શું કહેવાય? બહુપદીના શૂન્ય કહેવાય. અથવા તો બીજું શું કહેવાય કે ભાઈ પદાવલીનું મૂલ્ય શૂન્ય કરે. શું કરે? પદાવલીનું આપેલ સમીકરણનું મૂલ્ય એ શું કરે? શૂન્ય કરે. એને શું કહેવાય? બહુપદીના અવયવ કહેવાય, શૂન્ય કહેવાય, ઉકેલ કહેવાય કે બીજ કહેવાય. કે જ્યારે કોઈ પણ પદાવલી આપેલી હોય અને જો એમાં ચલની એવી કિંમત કે જે પદાવલીનું મૂલ્ય શૂન્ય કરે તો તેને બહુપદીના શૂન્ય કહેવાય. હું તમને એક સિમ્પલ વસ્તુ કહું. મેં ત્યાં તમને ટેક્સ્ટ બુકની શબ્દશઃ વ્યાખ્યા નથી કીધી, પણ મેં તમને સમજાવવા માટે કીધી છે કે પદાવલીનું મૂલ્ય. ખરેખર તો ટેક્સ્ટ બુકની શબ્દશઃ વ્યાખ્યા બોલવી તો આવી આવે કે બહુપદીમાં ચલની એવી કિંમત લો કે એ બહુપદીમાં લેતા આપેલ બહુપદીનું મૂલ્ય જે છે એ શું થાય? 0 થાય. ચલની કિંમત લેવાની છે. એક વસ્તુ તમે વિચારી લો, બરોબર છે? હું એક બહુપદી ધારું, એક્ઝામ્પલ તરીકે x² - 1. હું શું લઉં? x² - 1. આમ તો આને બહુપદી સ્વરૂપે લખીએ. p of x બરાબર શું કહેવાય? અને x² - 1. હવે મને હું આમ કહું, પેલા p of 0 લઉં. હું શું લઉં?
p of 0 બરાબર શું આવશે 0 નો સ્ક્વેર માઈનસ 1 તો બરાબર શું થઈ જાય 0 નો સ્ક્વેર કેટલો થાય બાળકો 0 0 માઈનસ 1 એટલે જવાબ કેટલો થયો -1 આ ચલની કિંમત થઈ કેટલી થાય 0 તો ત્યારે બહુપદીનું મૂલ્ય કેટલું મળ્યું -1 મળ્યું 0 કહેવાય નહીં ત્યાર પછી આગળ હવે હું એવું કહું કે p of 1 લો તો શું આવે 1 નો સ્ક્વેર -1 તો 1 નો સ્ક્વેર 1 -1 એટલે કેવા થઈ ગયા 0 થઈ ગયા હવે હું p of 2 લો હું શું લો p of 2 તો આને શું કહેવાય 2 નો વર્ગ -1 તો કેટલા થયા -3 થયા ત્યાર પછી હું p of -1 લો તો -1 નો સ્ક્વેર -1 બરાબર જવાબ કેટલા થયા 0 થયા ત્યાર પછી -2 લો તો બરાબર શું આવશે -2 નો સ્ક્વેર -1 -2 નો સ્ક્વેર -4 +4 +4 -1 કેટલા થાય +3 અહીંયા પણ કેટલા આવશે +3 તો હવે બાળકો તમે જોઈ શકો છો કે એક આ કિંમત એવી છે કે જેની અંદર 0 થાય છે ને એક આ કિંમત એવી છે જેમાં શું થાય છે 0 તો અહીં p of 1 બરાબર 0 અને p of -1 બરાબર 0 હોવાથી શું થશે p of 1 બરાબર 0 અને p of -1 બરાબર 0 હોવાથી 1 અને -1 એ આપેલ બહુપદીના શૂન્યો છે આવું તમે નવમામાં ભણ્યા હતા એનો અવયવ છે એવું તમે નવમામાં ભણ્યા હતા અહીંયા શબ્દ શું આવ્યો છે શૂન્ય છે તો p of 1 બરાબર 0 મળ્યું અને p of -1 બરાબર 0 મળ્યું એટલા માટે ઈ બંને શું છે આપેલ બહુપદીના શૂન્યો છે તો હવે ખરેખર સાંકેતિક ભાષામાં લખવું હોય તો જો p of k બરાબર 0 મળે તો k એ આપેલ બહુપદીનું શૂન્ય છે તેમ કહેવાય સમજો છો કે નહીં બાળકો શું મળે આપણને p of k બરાબર કોઈ પણ અચળાંક કોઈ પણ કિંમત k બરાબર શું આવશે અચળાંક અથવા તો શું આવશે કે કોઈ પણ કિંમત k બરાબર કોઈ પણ એવી કિંમત કે જે આપેલ બહુપદીમાં લઈએ કે p of k લઈએ તો એ બહુપદીનું મૂલ્ય કેવું થાય શૂન્ય થાય તો ઈ k જે છે k ની કિંમતને શું કહેવામાં આવે છે કે આપેલ બહુપદીનું શૂન્ય છે એમ કહેવાય અવયવ છે તેમ કહેવાય ઉકેલ છે તેમ કહેવાય ને બીજ છે એમ પણ આપણે એને કહી શકીએ છીએ તો અગેન ફરી પાછી તમને ચલની વ્યાખ્યા શૂન્યની વ્યાખ્યા આપું કે પદાવલીની અંદર ચલની એવી કિંમત લેવાની છે કે લેતા આપેલ પદાવલીનું મૂલ્ય કેવું થઈ જાય શૂન્ય થઈ જાય તો એને શું કહેવાય બહુપદીના શૂન્યો કહેવામાં આવે છે કોઈ પણ બહુપદી હોય તો એની અંદર શૂન્યોની સંખ્યા પણ અલગ અલગ હોય અને શૂન્યના મૂલ્યો પણ અલગ અલગ હોય પણ પદાવલીમાં શૂન્યોની સંખ્યા એના ઘાતના આધારે નક્કી થાય શેના આધારે નક્કી થાય ઘાતને આધારે નક્કી થાય શૂન્ય મેળવવા કઈ રીતે બાળકો તો જે રીતે તમે અવયવ મેળવતા હતા એ જ રીતે આપણે શું કરવાનું છે શૂન્યો મેળવવાના છે શૂન્યો મેળવવા માટે બીજી કોઈ કઈ નવીન એવી આપણી પાસે કઈ સ્પેશિયલ પર્ટિક્યુલર રીત છે નહીં તો શૂન્યો મેળવવા માટેની જે પદ્ધતિ જે રીત છે એ રીત એ આપણે અવયવ મેળવવા માટે જે રીત ફોલો કરતા હતા મધ્યમ પદના ભાગ પાડવા વાળી રીત એ રીત જ આપણે ફોલો કરવાની છે પણ સૌપ્રથમ તો આપણે થોડુંક એ જોઈ લેવું છે કે કઈ બહુપદીની અંદર કેટલા શૂન્યો હોય બરોબર છે કઈ બહુપદીમાં કેટલા શૂન્યો હોય એ પહેલા આપણે જોઈ લેવું છે તો બહુપદીના પ્રકાર ઘાતને આધારે આપણે 10મા ધોરણની અંદર 3 ભણવાના છે તે 3 પ્રકાર જે ભણવાના છે અંદર પહેલું કયો આવશે સુરેખ બહુપદી બીજી કઈ આવે છે દ્વિઘાત અને ત્રીજી આવે છે ત્રિઘાત બહુપદી
तो आ त्रण बहुपदी परथी एना शून्योनी संख्या जे आपणे जोवानी छे ए पहेला आपणे एकवार जोई लेवी छे। तो पहेला तो शून्यनो अर्थ तमे समज्या के शून्य कोने कहेवाय के चलनी एवी किंमत के जे पदावलीनुं मूल्य शून्य करे तो तेने बहुपदीना शून्य कहेवाय। ए कोई पण किंमत होई शके, पूर्णांक होई शके, अपूर्णांक होई शके, धन होई शके के ऋण होई शके। इवन शून्य पण बहुपदीनुं शून्य होई शके अने कोईक बहुपदीमां शून्योनी संख्या शून्य होई शके। तो बाळको जोईए आपणे हवे थोडुं કેટલું આગળ। सुरेख बहुपदी तो सुरेख बहुपदी की बाळको पहेला आपणे वात करीए तो प्रमाणित स्वरूप आवुं छे के p ऑफ x बराबर शुं आवशे ax plus b बराबर 0 a is not equal to 0 ax plus b बराबर 0 आवुं आपणी पासे सुरेख बहुपदीनुं व्यापक स्वरूप छे। हवे सुरेख बहुपदीना व्यापक स्वरूप परथी आपणे जोईए तो बहुपदीमां शून्यनी संख्या केटली होय એટલી હોય એક હોય મહત્તમ પણ એક અને ન્યૂનતમ પણ એક અને માત્ર એક। સુરેખ बहुपदीમાં કેટલા શૂન્યો મળે તો કે એક અને માત્ર એક શૂન્ય મળે છે। એવી જ રીતે માનો કે આપણે બીજી बहुपदी લઈએ તો કે દ્વિઘાત बहुपदी। દ્વિઘાત बहुपदीની અંદર માનો કે આપણે જોઈએ તો કે પેલું વ્યાપક સ્વરૂપ શું છે p of x બરાબર ax square plus bx plus c આવું છે a is not equal to 0। દ્વિઘાત बहुपदी હોય તો દ્વિઘાત बहुपदीમાં શૂન્યોની સંખ્યા કેટલી હોય તો કે દ્વિઘાત बहुपदीમાં શૂન્યોની સંખ્યા બરાબર 0 1 અથવા તો 2। 0 પણ હોઈ શકે 1 પણ હોઈ શકે અને 2 પણ હોઈ શકે કારણ કે ઘણી બધી बहुपदी એવી હોય કે એમાં એક પણ શૂન્ય ન હોય। માનો હું તમને बहुपदी આપું x p of x બરાબર x square plus 1 p of x બરાબર શું છે x square plus 1 તો આ बहुपदीમાં એક પણ શૂન્ય ન મળે। તમારે જેમ જોવો એમ જોઈ આ बहुपदीમાં એક પણ શૂન્ય મળે નહીં। તો ઘણી बहुपदी એવી હોય કે એમાં એક જ શૂન્ય મળતું હોય ઘણી बहुपदी એવી પણ હોય કે જેમાં બે શૂન્ય મળતા હોય। તો મહત્તમ કેટલા શૂન્ય હોય એની ઘાત જેટલા મહત્તમ કેટલા શૂન્યોની ઘાત જેટલા કારણ કે દ્વિઘાતમાં કેટલી ઘાત હશે બે ઘાત હશે અને ન્યૂનતમ શૂન્ય કેટલા હોય તો 0। ત્યાર પછી આગળ બીજું એવું છે ત્રિઘાત बहुपदी। त्रिघात बहुपदीनी अंदर व्यापक स्वरूप જોઈએ તો p of x બરાબર આવું આવશે x घन plus bx square plus cx plus d તો આમાં પણ a is not equal to 0। આમાં પણ શૂન્યોની સંખ્યા કેટલી આવશે સંખ્યા બરાબર શું આવશે તો કે 0 અથવા 1 અથવા 2 અથવા 0 પણ હોઈ શકે 1 પણ હોઈ શકે 2 પણ હોઈ શકે અને 3 પણ હોઈ શકે। સુરેખ એક જ बहुपदी એવી છે કે જેની અંદર માત્ર એક અને માત્ર એક જ હોય ફરજિયાત એક હોય જ। સુરેખ बहुपदीમાં હંમેશા માટે એક શૂન્ય એનું હોય જ। હવે કેટલાક અગત્યના વાક્યો તમને લખાવા છે કે જે તમારે હેતુલક્ષી પ્રશ્નો માટે ઉપયોગી થશે એવા કેટલાક વાક્યો લખાવા છે નોંધ કરીને લખાવો છો। પેલા તો કોઈ પણ बहुपदीમાં મહત્તમ શૂન્યો તેની ઘાત જેટલા હોય। કોઈ પણ बहुपदीમાં તેની ઘાત જેટલા હોય।
બહુપદીમાં મહત્તમ શૂન્યો તેની ઘાત જેટલા હોય. એક બીજું વાક્ય હું તમને એવું કહું છું, કોઈક બહુપદીમાં શૂન્યની સંખ્યા શૂન્ય હોઈ શકે. કોઈક બહુપદીમાં શૂન્યની સંખ્યા શૂન્ય હોઈ શકે. ત્રીજું વાક્ય હું તમને આવું લખાવું છું કે કોઈક બહુપદીમાં શૂન્યનું મૂલ્ય શૂન્ય હોઈ શકે. બહુ સરસ રીતે સમજાયેલું વાક્ય છે કે કોઈક બહુપદી એવી હોય કે એની અંદર શૂન્યની સંખ્યા કેવી હશે? શૂન્ય હશે. અને કોઈક બહુપદી એવી પણ હોય કે એમાં શૂન્યનું મૂલ્ય શું હશે? શૂન્ય હશે. માનો કે આની અંદર આપણે ઉદાહરણ લેવું હોય તો આની અંદર એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે શૂન્યની સંખ્યા શૂન્ય હોઈ શકે. એમાં p of x બરાબર x² + 1. p of x બરાબર હું શું લઉં? x² + 1. આના ઉદાહરણ માટે તો કે ભાઈ એમાં જોઈ લો એક પણ શૂન્ય મળતું નથી, તો શૂન્યની સંખ્યા કેવી થઈ? શૂન્ય થઈ. હવે બીજું વાક્ય છે કે શૂન્યનું મૂલ્ય શૂન્ય હોઈ શકે. તો એની અંદર હું તમને આવું કહું એક્ઝામ્પલ માટે, p of x બરાબર 1 મિનિટ લેવું, શું લેવાય? x² - 1. સોરી, આમાં તો નહીં થાય. x² મેં ખાલી શું લઈ લીધી? બહુપદી x². આનું શૂન્ય હવે શું થશે? 0 થાય. 0 નો વર્ગ કરો એટલે x ની જગ્યાએ 0 મૂકો એટલે જવાબ કેવો થઈ જાય? 0 થઈ જાય. મેં બહુપદી ખાલી શું લીધી? x². એક પદી છે પણ બહુપદી તો છે જ, દ્વિઘાત એનો પ્રકાર છે કેવી? એક પદી. તો આ પ્રકારે આ ત્રણ વાક્યો જે છે કે કોઈ પણ બહુપદીમાં મહત્તમ શૂન્ય તેની ઘાત જેટલા હોય, ત્યાર પછી કોઈક બહુપદીમાં શૂન્યની સંખ્યા શૂન્ય હોઈ શકે અને કોઈક બહુપદીમાં શૂન્યનું મૂલ્ય શૂન્ય હોઈ શકે. આ એક બાબત જે છે એ ખાસ કરીને આ બે વાક્યો યાદ રાખવાના છે. 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો માટે ઘણી બધી જગ્યાએ જરૂર પડશે. તો બાળકો આજે સમજાય શૂન્યનો અર્થ સમજ્યા. હવે આવતા વિડીયોની અંદર આપણે જે સમજવાનું છે તે બહુપદીના શૂન્યો મેળવતા શીખવાનું છે. શું મેળવવાનું છે? બહુપદીના શૂન્યો મેળવવા કઈ રીતે, જેની અંદર આપણે તમને ખ્યાલ હોય તો એની અંદર આપણે અવયવ પાડવાની રીતો, મધ્યમ પદના ભાગ પાડો, આ બધી વસ્તુ જે અવયવીકરણની જે રીત છે એ આવતા વિડીયોની અંદર શીખવાની છે. ત્યાર પછીના વિડીયોની અંદર આપણે બહુપદીના ભૌમિતિક શૂન્યોનો અર્થ જોશું. હવે આપણું ધોરણ 10નું ગણિત જ શરૂ થઈ ગયું છે એમ કહીએ તો પણ ચાલે. અત્યાર સુધી જે આવતું તે આપણે જનરલ જોતા હતા કે જે જરૂરી બાબતો હતી ધીમે ધીમે કરતા ગણિત ઉપર જવાનો પ્રયત્ન કરતા હતા. પણ હવે આજથી જે આપણે શરૂ કર્યું છે, આપણે શું શરૂ કર્યું છે કે આપણે પર્ટિક્યુલરલી ગણિત વિષય જ આપણે શરૂ કરી દીધો છે. તો બાળકો આ બાબતની કાળજી લેજો. હવે ફરી પાછી જે બાબતો તમારે રહી જતી હોય એ સાથે જોતા જજો. બુક બનાવતી જવાની છે, અગેન એન્ડ અગેન. જે હોમવર્ક શીટો આવે તે લખવાની છે અને જ્યાં ક્યાંય પણ મુશ્કેલી જણાય ત્યાં ગમે ત્યારે એની ટાઈમ સ્કૂલનો કે મારો કે સરનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. મારા નંબર ગ્રુપમાં લગભગ મૂકેલા જ છે અને તેમ છતાં ન હોય તો તમે ગ્રુપની અંદર માગી શકો છો અને ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો. તો હવે ફરી પાછા બાળકો આપણે જ્યારે મળીશું કે આવતા વેનસડેના દિવસે જ્યારે આપણે મળીશું ત્યારે ફરી પાછા આગળની જે બધી બાબતો છે એનો અભ્યાસ આપણે કરશું અને આગળ વધીશું. તો હવે જ્યાં સુધી મળીએ ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને વંદે માતરમ.